શબ્દનો જે મહિમા છે ને બહુ મોટો હોય છે રસમ અહીંની જુદી ને છે રિવાજો એ નોખા, અમારે મન તો કેવળ શબ્દો જ કંકુ ને ચોખા। આવા મોંઘેરા મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય, એમની હાજરી હોય, એમનું સન્માન કરવા જઈ રહ્યા છે એવા જો વલ્લભભાઈ છગનભાઈ વિરડિયા, હંસાબેન વિરડિયા અહીંયા કથા મંડપમાં આવી જાઓ। છગનભાઈ, હંસાબેન અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ। 1500 રૂપિયા ચા પાણી માટે મંજીભાઈ લવાભાઈ પટોડિયા તરફથી આવે છે। શ્રી વલ્લભભાઈ સાબલપરા પીરવડ અને લાભુબેન સાબલપરા એમનું સ્વાગત કરી રહ્યા છે છગનભાઈ અને હંસાબેન વિરડિયા। પૂજ્યપાદ શાસ્ત્રી સુનિલ દાદાના વરદ હસ્તે ઉપરના આપને પહેરવા આવશે એવી યાદી મારી પાસે આવી છે, જેમાં સુરેન્દ્રકુમાર સુરતથી જે ભાણેજ જમાઈ છે એ ઉપસ્થિત હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ। એવા જ સંજય કુમાર સુરતથી પધારેલા હોય, એ પણ ભાણેજ જમાઈ હોય, એમને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી। લલિત કુમાર પાઘડાળ ઢૂંઢિયા પીપળિયા જે વિરડિયા પરિવારના જમાઈ હોય એ પણ સ્ટેજ ઉપર આવી જાઓ। મુકેશભાઈ સાવલિયા તોરી એ પણ વિરડિયા પરિવારના જમાઈ હોય એ પણ સ્ટેજ ઉપર આવી જાઓ। સૌજીભાઈ વઘાસિયા કાનાવડલા જે પણ વિરડિયા પરિવારના જમાઈ હોય એ પણ સ્ટેજ ઉપર આવી જાઓ। સાગરભાઈ વાડદોરિયા સુરત વિરડિયા પરિવારના ભાણેજ હોય તો જે નામ બોલ્યો છે એ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી જવા વિનંતી। એક મિનિટ નામ બોલે। લલિત કુમાર પાઘડાર ઢૂંઢિયા પીપળિયા, મુકેશભાઈ સાવલિયા તોરી, સૌજીભાઈ વઘાસિયા કાનાવડલા, સાગરભાઈ વાડદોરિયા સુરત તમામનું ઉપરના સાથે અભિવાદન કરી રહ્યા છે શાસ્ત્રી શ્રી સુનિલ દાદા। તમામ મહાનુભાવો માટે અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલો મહી લાખ ઉમંગોને ભર્યા છે, એને લેજો સ્વીકારી તમે પણ મનથી। જે ગિરનારી જોડી ફેરવે છે કાયમી માટે
એવા સંત પધાર્યા હોય એમનું સ્વાગત કરવા જઈ રહ્યા છે મનસુખભાઈ વિરડિયા. સતની જોડી જેણે કાંધે ધરી મેં અલખિયા પીર પરબના, એવી જ જોડી ફેરવી રહ્યા છે આ ગિરનારી સંત. શ્રી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. શ્રી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે. રાજા छोड़ रे रंगीला रण छोड़. रण छोड़ रे रंगीला रण छोड़. हे राजा रण छोड़ रे रंगीला रण छोड़. राजा रण छोड़ रे रंगीला रण छोड़. हे द्वारिकानो नाथ भजो राजा रण छोड़जे. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજે. શબરે બાઈના મોર ખાધા રાજા રણ છોડ. શબરે બાઈના મોર ખાધા રાજા રણ છોડ. હે શબરે બાઈના મોર ખાધા રાજા રણ છોડ. શબરે બાઈના મોર ખાધા રાજા રણ છોડ. નરસૈયાનો નાથ ભજો રાજા રણ છોડજે. નરસૈયાનો નાથ ભજો રાજા રણ છોડજે. નરસૈયાનો નાથ ભજો
ખાધો રાજા રણ છોડજે. ગોપીઓનો ગોરસ ખાધો રાજા રણ છોડજે. અરે ગોપીઓનો ગોરસ ખાધો રાજા રણ છોડજે. અરે ગોપીઓનો ગોરસ ખાધો રાજા રણ છોડજે. હે રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. અરે રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. શ્રી દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજે. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજે. શ્રી દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડજે. 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 રાજા રણ છોડજે. રાજા રણ છોડજે. રંગીલા રણ છોડજે. રંગીલા રણ છોડજે. રંગીલા રણ છોડજે. રંગીલા રણ છોડજે. બોલી શ્રી દ્વારિકાધીશ દ્વારિકાધીશ કી. શૌનક આદિ ઋષિઓની ભગવાનની કથાનું દર્શન કરાવ્યું. સુખદેવજી મહારાજ ગંગા નદીના તટ ઉપર બેસી પરીક્ષિત રાજાને શ્રી કૃષ્ણ કથામૃતનું પાન કરાવે છે. હે રાજન, ભગવાન કેટલો દયાનો સાગર છે. બલિરાજાની પાસેથી 3 ડગલા પૃથ્વીની યાચના કરી 3 લોકનું રાજ્ય તો છીનવું છે, પણ ભગવાન સ્વયં બલિરાજાના દ્વારે દ્વારપાળ બનીને ચોકી કરે છે. ભગવાન લક્ષ્મીજીએ નારાયણને મુક્ત કર્યા એ મહાન પવિત્ર દિવસ એ બન્યો છે. સુખદેવજી મહારાજ ભગવાનની કથા કરેના રાજન, એક સમય બન્યો એવું ને, એક સત્યવ્રત નામનો રાજા કૃતમાલા નદીની અંદર સ્નાન કરવાને માટે જાય છે. સ્નાન કરી અને કમંડળમાં જળ ભરેના જળની અંદર માછલી આવે છે. એ સત્યવ્રત નામના રાજા એ માછલીને બહાર પધરાવે. માછલીની વાચા આવે છે, મહારાજ આપ મને બહાર અંદર નહીં પધરાવો, મને જળચર પ્રાણીઓનો ભય સતાવે છે, આપ મારી રક્ષા કરો. એ સત્યવ્રત નામના રાજાએ માછલીને કમંડલમાં લઈને પોતાની ઘરે આવે છે. સત્યવ્રત નામના રાજાએ કમંડલમાં માછલી રાખી. થોડો સમય ગયો ના, એ માછલી કમંડલના સમાન સ્વરૂપ ધારણ કરે છે. રાજાને એમ થયું કે આ માછલી અચાનક પોતાનું શરીર ત્યાંથી લઈ એને મોટા પાત્રમાં પધરાવે તો એના સમાન બને છે. ત્યાંથી લઈ માછલીને કુંડમાં પધરાવી તો કુંડના સમાન બને છે. ત્યાંથી લઈ સરિતામાં પધરાવી તો એના સમાન. ત્યાંથી લઈ અને સમંદરમાં પધરાવે. વિશાળ મત્સ્ય નારાયણે અવતાર ધારણ કર્યો છે. પ્રભુ કોણ છો આપ? મહારાજ મારું નામ મત્સ્ય નારાયણ છે. આજથી 7મા દિવસે
આ જગતનો પ્રલય થશે, આખી સૃષ્ટિ જળબંબાકાર બની જશે. એ સમયે સપ્તર્ષિઓ નયાને લઈ અને તારી પાસે પધારશે અને આ જગતની અંદર રહેલી રસ કસ ઔષધિ એ નયાની અંદર લઈને તું બેસી જજે અને સૃષ્ટિના પ્રારંભ સુધી હું એ નયાનું વહન કરાવતો રહીશ. ભગવાન અંતર ધ્યાન થયા છે. ભગવાને આપેલા વચન પ્રમાણે 7મા દિવસનો પ્રારંભ થયો, દિવસનું સમાપન થયું. 49 મરુતો ફૂંકાવા લાગ્યા, 12 આદિત્ય તપવા લાગ્યા, 12 મેઘ ગર્જના કરવા લાગે છે. મુશળધાર વરસાદ થયો, મેઘ તાંડવ થયું અને આખી સૃષ્ટિ જળબંબાકાર બની છે. ભગવાને આપેલા વચન પ્રમાણે એ સત્યવ્રત નામના રાજાની પાસે સપ્તર્ષિઓ નયાને લઈ અને પધાર્યા છે. આખી સૃષ્ટિ જળબંબાકાર બની છે. ત્યારે જગતની અંદરથી રસ કશ ઔષધિ લતા અને વેલીઓ લઈ સત્યવ્રત નામના રાજા એ નયાની અંદર બેસે છે. ભગવાને વાસુકી નામના નાગના એક છેડા વડે નયાને બાંધી, એક પોતાના શિંગ વડે બાંધી અને નયાને વહન કરાવતા રહ્યા છે. બ્રહ્માજીને નિદ્રાનો સમય એટલે જગતનો પ્રલય કાળ, બ્રહ્માજીને જાગૃતિનો સમય એટલે સૃષ્ટિનો સર્જન કાળ. બ્રહ્માજીને જ્યારે જાગૃતિ સમય આવ્યો, સૃષ્ટિના સર્જન કરવાનો જ્યારે સમય આવ્યો ના, ત્યારે ભગવાને સત્યવ્રત નામના રાજા ઉપર થોડી વિશેષ કૃપા વરસાવી. એ સત્યવ્રત નામનો રાજા બીજા જન્મની અંદર સૂર્યની પત્ની સંજ્ઞાના માધ્યમથી શ્રાદ્ધદેવ નામના મનુ થયા છે. એમને શ્રદ્ધા નામની સ્ત્રીથી 10 પુત્રો થયા. ઇક્ષ્વાકુ, નરેગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, પ્રેષદ્ર, કરિંશવ, નભ, આવા 10 પુત્રોનું સર્જન થયું. એમની અંદર દિષ્ટના વંશમાં મરુત નામના જે રાજા થયા છે, એમણે હિમાલયની અંદર સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન સુવર્ણની સામગ્રી વાપરી અને યજ્ઞનો પ્રારંભ કર્યો છે. દાન પુણ્યની સરિતાઓ વહાવી છે. હે રાજન, એ પછી જે નભગ નામના રાજા થયા ના, એમના વંશની અંદર નાભાગ નામના રાજા થયા છે અને નાભાગ નામના રાજાને ત્યાં ભગવાનના મહાન ભક્ત અંબરીશ રાજાનું પ્રાગટ્ય થયું છે. અંબરીશ રાજાના જીવનમાં ભગવાને બધું જ આપ્યું છે. સંપત્તિ આપી છે, સન્મતિ આપી છે, સંતતિ આપી છે. મનની અંદર વિચારે કે ચલો ના, મને ભગવાને જે કઈ આપ્યું છે એ તો પુણ્યનું ભાથું બાંધવા માટે અર્પણ કર્યું છે. મને જે ઠાકોરજી આપ્યું એને મારે અર્પણ કરવું જોઈએ ને. એ સમયે અંબરીશ રાજા કાકરોલીની અંદર જે બિરાજિત દ્વારકાધીશ છે ને, એ એમના ઈષ્ટદેવ છે. ચાલીને દર્શન કરવા જાય છે. મનમાં વિચારે, નહીં મને ચરણ આપ્યા છે તો યાત્રા કરી લઈશ, મને હાથ આપ્યા છે તો દાન પુણ્ય કરી લઈશ, મને આંખો આપે છે તો ઠાકોરનું દર્શન કરી લઈશ, મન આપ્યું છે તો લીલાઓનું ચિંતન ને મનન કરી લઈશ. ભગવાને મને જે આપ્યું છે મારા શરીરની અંદર, એ તો કંઈક પુણ્યનું ભાથું બાંધવાને માટે. શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ. મારે મારા ધર્મનું સાધન સાધવું છે. અંબરીશ રાજાએ દાન પુણ્યની સરિતાઓ વહાવે. યાદ રાખના ભાઈ, અંબરીશ રાજાના જીવનમાં સંપત્તિ પણ છે અને સંસ્કાર પણ છે. એ તો ઈષ્ટ દેવતાની કૃપા હોય, કુળદેવી માતાના આશીર્વાદ હોય, પિતૃ નારાયણની કૃપા હોય ના, ત્યાં બંને વસ્તુનો સમન્વય જોવા મળે છે. નહીતર આ જગતનો નિયમ છે, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ન હોય ને સંસ્કાર હોય ત્યાં સંપત્તિ ન હોય. સંપત્તિનો જ્યારે અતિરેક થાય છે ત્યારે માનવનું જીવન કર્મથી ધર્મથી ભ્રષ્ટ બની જાય છે.
પણ માણસના જીવનમાં બંનેનો જ્યારે સમન્વય થાય, સંપત્તિ આવતા સાથે સંસ્કાર પણ આવે, તો સમજી લેવાનું ઠાકોરજીની આપણા જીવનમાં કૃપા વરસે છે. અત્યારે એક સાથે ક્યાંય ના રહી શકે. અમરીશ રાજાના જીવનમાં સંપત્તિ પણ છે, સદવિચાર છે, સુમતિ પણ છે. જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કો મતિ તહ વિપત્તિ નિધાના. અમરીશ રાજાના જીવનની અંદર સત્કર્મથી ભરેલું જીવન છે. એકાદશીનું વ્રત કરે છે. મનમાં વિચાર કરે કે ચલો ના, હવે મારે એકાદશીનું વ્રત કરવું છે, અને નિયમ લેજો છે. 3 વર્ષ સુધી એકાદશીનું વ્રત રહ્યું છે. એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, ઠાકોરજીનું સ્મરણ કરે છે, ઠાકોરજીનું ચિંતન કરે છે. અને યાદ રાખના ભાઈ, એ જ સાચા અર્થમાં એકાદશી છે. એકાદશી એટલે શું? પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, એકાદશ મન, આ 11 ઇન્દ્રિયો દ્વારા સંયમિત બનવું. અને ઉપવાસ કરવો એટલે ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવો. જેવ દિવસે ઠાકોરજીમય બની અને ઠાકોરજીના સાનિધ્યમાં રહેવું, એનું નામ સાચા અર્થમાં એકાદશી છે. ઉપવાસ યાની ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. જે દિવસે સંયમિત બની ઠાકોરજીની લીલાઓ સત્સંગ કરીએ, પ્રભુનું સ્મરણ કરીએ, અને એ દિવસે ઠાકોરજીના સાનિધ્યમાં રહીએ, એનું નામ સાચા અર્થમાં એકાદશી છે. ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાનનું મનન કરવું, ભગવાનનું ચિંતન કરવું, એ એકાદશી છે. અમરીશ રાજાએ જીવનમાં એકાદશીનું વ્રત રાખ્યું છે, એને સાચા અર્થમાં એકાદશી કહેવાય છે. અને આજે આપણે આજકાલ એકાદશી કરીએ છીએ ને, આપણે તો એકાદશીનું સ્વરૂપ બદલી નાખ્યું છે. એકાદશી આવતા પહેલા તો ફરાળનું મેનુ નક્કી કરીએ. અને ઘણા લોકો તો ફરાળ સાંભળીને એમ બોલે, આજે શું ફરાળમાં છે? તો કે ભાઈ થોડી શીંગ બટેકાની ખીચડી છે, સૂકી ભાજી છે, થોડી રાજગરાની પૂરી છે, ચિપ્સ તળેલી છે, મરચા છે, અને થોડું ગરમી જેવું છે તો મઠો તો હોય, અને માથે ગોળવું તો પીવું જ પડે ભાઈ. ઓહો, તો આપણે એકાદશી કરી નાખવી છે. આપણે રહી નાખવી છે. આપણે રેવી નથી, ફરાળને જોઈને રહી નાખવી છે. આટલો પછી આપણે ફરાળ કરીએ, થાળી ભરી ભરીને. એટલો બધો આપણે ફરાળ કરતા હોઈએ, અને આમ જ ફરાળ કરી અને પછી રાતે બેનો સત્સંગમાં જાય, પછી હાથમાં કડતાલો લઈને સંકીર્તન કરે. પણ યાદ રાખના ભાઈ, સાચી વાત છે, જે બેનો સંકીર્તન કરતા હોય ને ભગવાનનું નામ લેતા હોય, એના માટે વંદન છે, ધન્યવાદ છે. પણ સત્સંગ મંડળ છે ને, ગામનો મેન ટાવર છે. આખા ગામનું કવરેજ ત્યાં આવતું હોય. તમારે નવી નવી વાતો સાંભળવી હોય તો ત્યાં પહોંચી જવાનું. હા, ખૂણે ખૂણેથી વાતો જાણવા મળશે. અને વળી પાછા આટલું બધું ફરાળ કરે અને હાથમાં કડતાલો લઈને ગાતા હોય. શું ગાતા હોય? એ ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પાય. બોલતા જાઓ, તાલીઓ પડતા જાઓ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પાય. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે ગોમતીજીમાં નહાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણ
સાગર તરી જાવું છે મારે ભવસાગર તરી જાવું છે મારે ભવસાગર તરી જાવું છે એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાઈએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાઈએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ અમરીશે એ વ્રત કીધા છે અમરીશે વ્રત કીધા છે દંડ દુર્વાસાએ કીધા છે દુર્વાસાએ દીધા છે હરિરાએ રસ પીધા છે હરિરાએ રસ પીધા છે હરિરાએ રસ પીધા છે હરિરાએ રસ પીધા છે એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાઈએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાઈએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાઈએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ વ્રજ સુખ પાઈએ 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 સાચા અર્થની અંદર જો એકાદશી હોય તો વ્રજ સુખ મળે છે અમરીશ રાજાએ 3 વર્ષ સુધી એકાદશીનું વ્રત રાખ્યું છે પણ જ્યારે વ્રતનું સમાપન કરવાનો સમય આવ્યો ને મનમાં વિચાર્યું ચલો ના હવે હું બ્રહ્મ ભોજન કરાવીને મારા એકાદશીના વ્રતનું સમાપન કરીશ બ્રાહ્મણ દેવતાઓને બોલાવીને આગળ બિરાજિત કરે છે બ્રહ્મ ભોજન પીરસાયું પણ બ્રહ્મ ભોજનનો પ્રારંભ કરે ને બ્રહ્માર્પણ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નોર બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તૈન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનઃ હરિ ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ એ સમયે ભારત વર્ષના મહાન તપસ્વી દુર્વાસા ઋષિનું આગમન અમરીશ રાજાના દ્વારે થયું બાપજી પધારો પધારો આપની જેવા મહાપુરુષ તપસ્વી અને મારા દ્વારે પધાર્યા છે અહીંયા આજે મારા એકાદશીનું વ્રત સફળ બની ગયું બ્રહ્મ ભોજનની તૈયારી છે બાપજી બિરાજે ને આપ પણ બ્રહ્મ ભોજનનો પ્રારંભ કરો ને દુર્વાસા ઋષિ કહે છે મને બ્રહ્મ ભોજન કરાવવું છે હા મારે હજુ મધ્યાહન સંધ્યા કર્મ બાકી છે મારી પ્રતીક્ષા કરે હું મધ્યાહન સંધ્યા કરીને વાપસ આવું ને ત્યાર પછી હું બ્રહ્મ ભોજનનો પ્રારંભ કરાવીશ દુર્વાસા ઋષિ ગયા છે સરિતામાં સ્નાન કર્યું સંધ્યાદી વંદનનો પ્રારંભ કર્યો પણ સમાધિ લાગીના સમયનો ખ્યાલ ન રહ્યો પેલી બાજુ બ્રહ્મ ભોજનની વેળા વીતવા લાગી છે વ્યતીત થવા લાગી છે બ્રાહ્મણ દેવતાઓ કહે છે મહારાજ આપ જલપાન કરીને બ્રહ્મ ભોજનનો પ્રારંભ કરાવો અમરીશ રાજાએ જલપાન કરી અને બ્રહ્મ ભોજનનો પ્રારંભ કરાવે છે
બ્રહ્મભોજનનો પ્રારંભ થયો, પણ થોડી વારે બ્રહ્મભોજનનું સમાપન થવાની તૈયારી, અને એ જ સમયે દુર્વાસા ઋષિ પધાર્યા આંગણે. જોયું તો બ્રહ્મભોજનનું સમાપન. એકદમ ગુસ્સો આવી ગયો. મહારાજ, આપે મારી પ્રતીક્ષા ન કરી, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યો છે. એકદમ ગુસ્સો આવી ગયો. જટા ખોલી, જટા પછાડી કૃત્યાને ઉત્પન્ન કરી, જાઓ અમરીશ રાજાને મૃત્યુદંડની સજા આપ. પણ અમરીશ રાજાએ તો સાચા અર્થમાં એકાદશીનું વ્રત રાખ્યું છે. એ સમયે ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું, કૃત્યાનો નાશ કર્યો, અને અમરીશ રાજાની રક્ષા માટે દુર્વાસા ઋષિની પાછળ દોડે છે. આગળ દુર્વાસા ઋષિ છે, પાછળ સુદર્શન ચક્ર. બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજી, મને બચાવો ના. બરે ચક્ર તો મારું છે નહીં. મહાદેવની પાસે ગયા. મહાદેવ બચાયા ના. ભલે ચક્ર તો મારું છે નહીં. નારાયણની અંદર, વૈકુંઠની અંદર નારાયણની પાસે પધાર્યા. પ્રભુ, આપના ચક્રને રોકો ના, નહીં તો પ્રાણ હરી લેશે. ભલે ચક્ર તો મારો છે, પણ આજે મારી આજ્ઞામાં નહીં, મારા ભક્તની આજ્ઞામાં છે. જેનું આપે અપમાન કર્યું છે એની પાસે પધારો આપ. દુર્વાસા ઋષિ આવ્યા. અમરીશ રાજાને કહે છે, મહારાજ, આપ સુદર્શન ચક્રને રોતો, નહીતર મારા પ્રાણ હરી લેશે. અમરીશ રાજાએ હાથમાં જળની અંજલિ લઈ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, તું મારા એકાદશીના વ્રતથી પ્રસન્ન થયો હોય, તન મન અને ધનથી સંયમિત બનીને સાચા અર્થમાં એકાદશીના વ્રતનું જો મેં પાન કર્યું હોય, તો સુદર્શન ચક્ર નિજ ધામની અંદર પધારજો. જલની અંજલિ નીચે રાખીને સુદર્શન ચક્ર નિજ ધામની અંદર. દુર્વાસા ઋષિએ સરાહના કરી છે, મહારાજ, ધન્ય છે આપના એકાદશીના વ્રતનું. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ધન્ય છે અમરીશ રાજાના જીવનને ભગવાને સંપત્તિ આપી, સન્મતિ આપી, સંતતિ આપી. દાન અને પુણ્યથી જીવન, સત્કર્મથી, સદ્ધર્મથી એમનું જીવન ધન્ય બની ગયું છે. સુખદેવજી મહારાજ ભગવાનની કથા કરે. રાજન, એ સમયની અંદર ઇક્ષ્વાકુ વંશની અંદર અનેક રાજાઓ થયા છે. એમની અંદર એક બાહુક રાજા છે. એમની અનેક રાણીઓ છે. પણ જ્યેષ્ઠ રાણી છે ને, મોટી રાણી, એમને ગર્ભ રહ્યો છે. બધી જ રાણીઓ મનમાં વિચાર કરે, ચલો ના, આમને જો પુત્રનું દર્શન થશે તો દાસી બનીને ચરણોની સેવા કરવી પડશે. ચલો વિષપાન કરાવી અને ગર્ભપાત કરાવી. બધી જ રાણીઓએ છળ કપટ કરી એમને વિષપાન કરાવી. ગર્ભની અંદર વિષ ગયો છે, પણ કહાવત છે ના, રામ રાખે ને કોણ ચાખે. ગર્ભ ઉપર ઝેરની અસર ન થઈ, પણ સમયની અવધિ સંપન્ન થયા પછી એ બાળકનો જન્મ થાય છે. પણ ઝેરની સાથે બાળકનો જન્મ થયો. અને સંસ્કૃતની અંદર ઝેરને ગર કહેવામાં આવે છે. ગર એટલે વિષ, ગર એટલે ઝેર. ઝેરની સાથે જેનો જન્મ થયો, સ ગરેણ જાયતે સહ સગરહ, એટલે એનું નામ સગર રાખવામાં આવ્યું છે. સ એટલે સાથે, ગર એટલે વિષ. ઝેરની સાથે જેનો જન્મ થયો ને, એનું નામ સગર છે. દેખો, સગર રાજા મહાન ધર્માત્મા થયા છે. હજારો વર્ષ ભગવાનની સાધનાઓ કરી છે. ભગવાનને કહે છે, પ્રભુ, મારા જીવનમાં મારે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો શું કરી લેવું જોઈએ? મહારાજ, આ જગતની અંદર કન્યા દાનથી મોટું કોઈ દાન ન હોય. જેટલી આપ કન્યાઓના દાન કરશો, એટલું જીવનમાં અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. મનમાં સંકલ્પ કર્યો, હું 60,000 દીકરીઓના દાન કરીશ. મારે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરવી છે. સગર રાજાએ સાધનાનો પ્રારંભ કર્યો. દેવતાઓએ મંત્રણા કરી, માં શારદાને પ્રાર્થના કરી છે, હે દેવી શારદા, આપ સગર રાજાને જીહવા ઉપર, જીભ ઉપર આપ આસન ગ્રહણ કરો, નહીતર અનર્થ બની જશે. એ સમયે સગર રાજાએ ભગવાનની વંદનાઓ કરી અને ભગવાન પ્રસન્ન થયા. માંગેલો શું જોઈએ? માંગવા ગયા 60,000 દીકરીઓ, પણ માં સરસ્વતી જીભ ઉપર આવીને બેસી ગયા અને મંગાઈ ગયો 60,000 દીકરાઓ મને અર્પણ કરો. પુત્રીઓની જગ્યાએ પુત્રોની યાચના કરી. ભગવાને સંકલ્પ અને વિકલ્પથી 60,000 પુત્રો અર્પણ કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એક સમય બન્યો એવો ના, સગર રાજાએ 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન કર્યા અને છેલ્લો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. ઇન્દ્રને ઈર્ષા આવી, બોલે 100 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થશે તો મારી સ્વર્ગની સત્તા અને સંપત્તિ છીનવાઈ જશે.
સગર રાજાના અશ્વમેધના યજ્ઞનો અશ્વ લઈ પાતાળની અંદર કપિલ મુનિના આશ્રમે શીતલ વૃક્ષના છાયામાં અશ્વને બાંધે છે. સગર રાજાએ આજ્ઞા આપી, પુત્રોને જાઓ મારા યજ્ઞના અશ્વને શોધીને મને અર્પણ કરો. 60,000 પુત્રો અશ્વની શોધમાં ગયા, દરેક દિશામાં ગયા, અશ્વની ભાલ ન મળી. પૃથ્વીમાં જવા માટે ખાડો ખોદે છે અને પછી પૃથ્વીની પાતાળની અંદર ગયા છે, પણ ખોદેલા ખાડાની અંદર જ્યારે પાણી ભરાય છે ત્યારે એનું નામ સાગર પડે છે. શા માટે સાગર? સગરના પુત્રોથી જેનું નિર્માણ થયું. સગરૈહિ વર્ધિતઃ સહ સાગર. સગરના પુત્રોથી જેનું નિર્માણ થયું એનું નામ સાગર છે. જેને ઉદધી કહીએ, મહોદધી કહીએ, રત્નાકર કહીએ, દરિયો કહીએ, સમંદર કહીએ. પણ કપિલ મુનિના આશ્રમની અંદર જઈ અને જોયું તો શીતલ વૃક્ષના છાયામાં પિતાજીના યજ્ઞનો અશ્વ. 60,000 પુત્રોને ગુસ્સો આવી ગયો. ચલો ચલો, આમણે જ અશ્વનું હરણ કર્યો છે ને મૃત્યુદંડની સજા આપી દઈએ. 60,000 પુત્રો મારવાને માટે દોડે. કપિલ ભગવાનની આંખ ખોલી, આંખમાંથી ક્રોધાગ્નિ નીકળી અને 60,000 પુત્રો બળીને ભસ્મ બની ગયા છે. સગર રાજાના વંશની અંદર અનેક રાજાઓ થયા. અસમંજસ નામના રાજા થયા. કપિલ ભગવાનની વંદના કરી એમના વંશમાં અંશુમાન થયા. એ ભગવાન કપિલ નારાયણની પાસે વધાર્યા. વિનંતી કરે છે, અશ્વ તો અર્પણ કરે છે, પણ વિનંતી કરી, મહારાજ અમારા પૂર્વજોના ઉદ્ધારને માટે કયું સાધન છે? જાઓ, ગંગાજી જો સ્વયં અવતરણ કરે તો એની એક ધારા તમારા પૂર્વજોની ભસ્મને સ્પર્શ કરે તો તમારા પૂર્વજોનો ઉદ્ધાર થઈ જશે. અંશુમાને આવીને પિતાજીના અશ્વને અર્પણ કરે છે. એમના વંશમાં અનેક રાજાઓ થયા. માં ગંગાજીની સાધનાઓ કરી, માં ગંગાજી પ્રસન્ન ન થયા, પણ સગર રાજાની છઠ્ઠી પેઢીએ ભગવાનના મહાન ભક્ત ભગીરથ મહારાજનું પ્રાગટ્ય થયું છે. ભગીરથ મહારાજે હજારો વર્ષમાં ગંગાની સાધના કરી. હે માં, નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર પૂજિત દિવ્ય લોકમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાતે નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણા. માં તો જગતના લોકોને મુક્તિ અપાવનારી છે. ઇક્ષ્વાકો વંશનો વંશ તારા શરણે આવ્યો છે. માં, મને દર્શન નહીં આપે? માં ગંગાજી પ્રસન્ન થયા છે. માંગી લો શું જોઈએ? માં, પૂર્વજોના ઉદ્ધારને માટે હવે તારે અવતરણ કરવાનું છે. બોલે, હું અવતરણ કરીશ તો મારો દિવ્ય વેગ છે, ડાયરેક્ટ પાતાળમાં ચાલી જઈશ, તમારા પૂર્વજોને સ્પર્શ ન થાય. પણ હા, આ જગતની અંદર કોઈ મને ધારણ કરે તો એક ધારા બહાર નીકાળી અને આપના પૂર્વજોની ભસ્મને સ્પર્શ કરો અને આપના પૂર્વજોનો ઉદ્ધાર થઈ શકે. માં, તને ધારણ કરી શકે આ જગતની અંદર કોણ સમર્થ છે? માં ગંગા કહે છે, જાઓ, મને ધારણ કરે એવા કોઈ સમર્થ દેવ હોય તો દેવાદી દેવ મહાદેવ છે. એની આપ સાધના કરો. મહાદેવ જો પ્રસન્ન થશે તો એની જટાની અંદર હું બિરાજીશ. ભગવાન મહાદેવના શરણે ભગીરથ મહારાજ આવ્યા છે. હજારો વર્ષ ભગવાનની સાધના કરી, ભગવાનની પ્રાર્થના કરી અને સુંદર મજાની ભગીરથ મહારાજે ભગવાન મહાદેવની પ્રાર્થના કરી. આયે હમ ભી શામિલ હો જાયે ભગીરથ મહારાજ की प्रार्थना में. એ સમયે ભગીરથજી મહારાજે વિશાળ મહાદેવની પ્રાર્થના કરી છે. शंभो शरणे पड़े मागो घड़ी रे घड़ी कष्ट कापो दया करे शिव दर्शन आपो. सब गाइए. हे बथेश्वर महादेव, हे मार्गेश्वर महादेव, दया करे शिव दर्शन आपो. अंगे भस्म स्मशान स्मशान निचोड़े
શૌરાસનો સદા કરનારા. થાક્યો મથી રે મથી, કારણ જડતો નથી, સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે ઘડી માગો ઘડી. હે મારે કષ્ટ પામો. દયા કરી શિવ દર્શન દયા કરી શિવ દર્શન દયા કરી શિવ દર્શન દયા કરી શિવ દર્શન. બોલે બથેશ્વર મહાદેવ કી જય. ભગીરથ મહારાજે હજારો વર્ષ મહાદેવ પ્રસન્ન થયા માંગી લો શું જોઈએ છે. હે મહાદેવ, પૂર્વજોના ઉદ્ધારને માટે માં ગંગાનું અવતરણ કરવાનું છે. આપ જો જટામાં ધારણ કરો તો પૂર્વજોનો ઉદ્ધાર થશે. મહાદેવ આપ પ્રસન્ન થઈને ગંગાજીને ધારણ કરો. મહાદેવ કહે છે, વાહ ભગીરથ મહારાજ, પૂર્વજોના ઉદ્ધારને માટે શરણે આવ્યા છો. હા, મહાદેવે જટા બિછાવી, જાઓ માયા ગંગાને કહો અવતરણ કરે. દિવ્ય વ્યક્તિમાં ગંગાએ અવતરણ કરી. મહાદેવે જટા સમેટી એક ધારા ગંગાજીની બહાર, આગળ ગંગાજી, પાછળ ભગીરથ મહારાજ અનેક પ્રદેશોને પવિત્ર કરી. પાતાળની અંદર કપિલ નારાયણ ભગવાનના આશ્રમના સાનિધ્યમાં 60,000 પૂર્વજોની ભસ્મને સ્પર્શ થયો તો 60,000 પૂર્વજો મુક્તિને પ્રાપ્ત થયા છે. ભગીરથ મહારાજે ગંગાજીનું અવતરણ કર્યું, એનું નામ ભાગીરથી ગંગા પડ્યું છે. પૂર્વજોના ઉદ્ધારને માટે ભગીરથ મહારાજે ગંગાનું અવતરણ કર્યું અને અમારા છગનભાઈ વિરડિયા, મનસુખભાઈ વિરડિયાએ પૂર્વજોના ઉદ્ધારને માટે આ જ્ઞાન ગંગાનું અવતરણ કર્યું છે. ધન્ય છે વિરડિયા પરિવારની આંગણે આજ જ્ઞાન ગંગાનું અવતરણ થયું છે. ભગીરથ મહારાજ લાવ્યા એટલે એનું નામ મોક્ષ ભાગીરથી છે. ભગવાન બ્રહ્માજીના હૃદયની અંદરથી નીકળ્યા એટલે બ્રહ્મ હૃદય છે. નારાયણના ચરણમાંથી પ્રગટ થયા એટલે વિષ્ણુ પદી છે. મહાદેવના જટામાંથી પ્રસન્ન થયા, પ્રગટ થયા, એનું નામ જટાશંકરી છે. પૂર્વજોનો ઉદ્ધાર થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એ સમયે ઇક્ષ્વાકુ વંશમાં અનેક રાજાઓ થયા, પણ એ સમયે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પણ થયેલું. એક સમયે કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન વિશાળ સૈન્યને સાથે લાવી જમદગ્નિ ઋષિના આશ્રમમાં પધાર્યા. થોડી જ વારમાં સુંદર મજાનું ભોજન કરાવ્યું. સહસ્ત્રાર્જુન પૂછે છે, આપની પાસે શું છે? બોલે, મારી પાસે કામધેનુ નામની ગાય છે. ઓ, જે કામના કરીએ મળી શકે? હા. બોલે, મને અર્પણ કરો ના. જમદગ્નિ ઋષિએ મના કરી. બંનેની વચ્ચે ઝઘડો થયો. ઝઘડતો એ ઝઘડો યુદ્ધમાં પરિણમે છે. આ એમની સાથે ભયંકર યુદ્ધ થયું અને સહસ્ત્રાર્જુન કાર્તવીર્યએ જમદગ્નિ ઋષિના શિરનું છેદન થયું. રેણુકા દેવી આવ્યા, 21 વાર છાતી કૂટી અને રુદન કર્યું છે. ભગવાન પરશુરામ આવ્યા, 21 વાર નક્ષત્રિય બનાવવાનો એમણે સંકલ્પ પ્રતિજ્ઞા કરી છે. આ પૃથ્વીને પરશુરામ ભગવાને 21 વાર નક્ષત્રિય બનાવી છે. સુખદેવજી મહારાજ કહે, રાજન શ્રવણ કરે. હવે ભગવાન રઘુવંશની અંદર મર્યાદા પુરુષોત્તમ રામલલાનું પ્રાગટ્ય થશે. એ ચરિત્રની કથા હું તને શ્રવણ કરાવું છું. એ સમયે ભગવાન પરશુરામ જ્યારે 21મી વાર નક્ષત્રિય બનાવીના, તો એ સમયે ક્ષત્રિય સ્ત્રીઓની વચ્ચે સ્ત્રીઓનો વેશ ધારણ કરીને બેસી જાય છે. એમનું નામ નારી કવચ પડે છે. નારી કવચના વંશની અંદર એડવિડ નામના રાજા થયા. એમને ત્યાં વિશ્વસહ નામના રાજા થયા. એમને ત્યાં ખટવાંગ નામના રાજા થયા. એમને ત્યાં દીર્ઘબાહુ નામના રાજા થયા. નંદિની ગાયની સેવા કરી દિલીપ નામના રાજા થયા. એમને ત્યાં રઘુ નામના રાજા થયા. એમને ત્યાં અજ નામના રાજા થયા. અને એમને ત્યાં રાજા દશરથ ધર્માત્મા જેવાનું પ્રાગટ્ય થયું છે. રાજન,
અવધ નગરીના રાજા ધર્માત્મા દશરથ છે. ભગવાને જીવનમાં બધું જ આપ્યું. દાન પુણ્યની સરિતાઓ વહાવી છે, પણ એક સંતતિ શેર માટેની ખોટ. વશિષ્ઠ બાપજીની પાસે પધાર્યા, પુત્રેષ્ટિ યજ્ઞ કરવા માટેની આજ્ઞા આપી. એ સમયે શ્રીંગી ઋષિને આચાર્ય પદે પુત્રેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કરે છે. યજ્ઞનું સમાપન થયું તો ભગવાન સ્વયં યજ્ઞ નારાયણ ચરુસ્થલી લઈને બહાર આવ્યા. લો મહારાજ, આપની પત્નીઓને આ ગ્રહણ કરાવો, દિવ્ય સંતાનોનું દર્શન થશે. એ ભગવાને અર્પણ કરેલો પ્રસાદ લઈ રાજા દશરથજીએ બે ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને અર્પણ કર્યો, વધેલા ભાગમાંથી ફરી બે ભાગ કરી એક સુમિત્રા અને છેલ્લે વધેલો ભાગ કૈકેયીજીને અર્પણ કરે છે. કૈકેયીજીને ગુસ્સો આવી ગયો, પેલા કૌશલ્યાજીને છેલ્લે મને રાખી ન જોઈએ. એ સમયે પ્રસાદનો અનાદર કર્યો અને કહેવાય છે કે કૈકેયીએ અનાદર કરેલા પ્રસાદને આકાશમાં ઉડતી સમળી લઈ ઋષ્યમુખ પર્વત ઉપર જાય છે. અંજની દેવી જ્યાં તપ કરે એના કરાંજલિ ખોબામાં પધરાવે. અંજની દેવીએ એ પ્રસાદ ગ્રહણ કરે છે. એમનાથી ગર્ભ રહ્યો. સમયની અવધિ સંપન્ન થતાની સાથે જ ભગવાનના મહાન ભક્ત હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય થયો. શંખનાદ થયો, પુષ્પની વૃષ્ટિ, જય જયકાર બોલે હનુમાનજી મહારાજ की जय. કૈકેયીને અફસોસ થયો કે મેને ઠાकुर का प्रसाद ठुकराया. ओ કૌશલ્યાજીએ પોતાના ભાગમાંથી અડધો ભાગ આપી અને એમને પ્રસાદ ગ્રહણ કરાવ્યો. અને એ જ રીતે જ્યાં ત્રણેય રાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો ત્યારે ભગવાને આપેલા વચન પ્રમાણે ભગવાનની કૃપા વરસી અને એ જ સમયે ત્રણેય રાણીઓએ ગર્ભને ધારણ કર્યો છે. ત્રણેય રાણીઓએ ગર્ભને હલો એ જ સમયે ત્રણેય રાણીઓએ ગર્ભને ધારણ કર્યા છે. 1 માસ 2 માસ થઈ તેજના પુંજ રેલામાં લાગ્યા. જગતની તમામ સંપત્તિઓ પાણીના રેલા ભરીને સરયુ નદીમાં જાય. ભગવાન એ જ સમયે માતાના ઉદરની અંદરથી પ્રગટ થયા. હનુમાનજી જોરદાર તાલીઓથી સ્વાગત કરો. હનુમાનજી મહારાજ, ભગવાન રામ લક્ષ્મણ પધારી રહ્યા છે. જય હો ભયે हर्षित महतारी मुनि मधन श्यामा जियाई जोरदारे भूषण बनमाला नयन विशाला शोभा सिंधु भरारी कह दुई कर जोरी अटकी तोरी कही अधिकता माया गुण ज्ञाता नित्य माना वेद पुराण भरता. ભગવાન અભિજીત નક્ષત્રમાં પ્રવેશ કરી માતાના ઉદરની અંદરથી ભગવાનનો પ્રાગટ્ય થયો. દેવી દેવતાઓ શંખનાદ થયો, પુષ્પની વૃષ્ટિ, યક્ષ ગંધર્વ નાચગાન. જય હો કરુણા સુખ સાગર અવગુણ સાગર જેહી ગાવી સુત સંતા સમ મહિત લાગી જનુ અનુરાગી ભય પ્રગટ થઈ બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા रोम रोम प्रतिभेद कहे मम उर्सो पासी यह पासी जुन तीर मत सिर रहे पुजा जब ज्ञाना तब मुस्काना सरित बहुत मिट की चाहे वही कथा सुनाई बात बुझाई यही प्रकार सुति देव रहे भय प्रगट कृपा ये दयाला रूप विचारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी. बोले श्री रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. भगवान जय जयकार थयो. आइए हम भी जय जयकार के साथ इस कथा को मध्याह्न विराम देते. बोले श्री भागवत भगवान की जय. श्री रामचंद्र भगवान की. श्री द्वारिकाधीश की. श्री वल्लभाधीश
श्याम सुंदर श्री यमुने मैया की गोसाई जी परम दयाल की श्री किशोर चंद्रलाल प्यारे की पितृ नारायण देव की स्वर्गस्थ कमलेश भाई नाथमानी जय कुलदेवी मात की माणकेश्वर महादेव की बथेश्वर महादेव की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव બપોર પછીની કથાની અંદર ભગવાન રામચરિતમાનસ રામાયણની કથા આવશે અને બરોબર 5 કલાકે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. તો બપોર પછી કોઈ આવવામાં વિલંબ ન કરે. બરોબર 3 કલાકે કથાનો પ્રારંભ થશે અને 5 કલાકે ભગવાનના જન્મોત્સવ મનાવીશું, નંદોત્સવ મનાવીશું. કારણ કે 6 વાગે પ્રભુજી બાબા શ્રી બિરાજમાન થવાના હોય લાલજી મહારાજ સાથે. તો આપણે એના વચનામૃતનો લાભ પણ લેવાનો હોય. એટલા માટે આપણે 5 વાગે બરોબર 5 કલાકે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આજના પૂજાના યજમાનો ભગવાનની આરતી કરવાને માટે પધારે. કોઈ પોતાનું સ્થાન અહીંયાથી કીધા વગર ન છોડે. ભગવાનની આરતી કરવાની હોય, પંજરીનો પ્રસાદ પણ લેવાનો હોય. ગામમાંથી પધારેલ બહેનો માતાઓને પ્રસાદ લીધા વિના કોઈને જવાનું નથી. ગામમાંથી પધારેલ બહેનો માતાઓને નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વિના ન જાય. ભાઈઓ બહેનો અને યુવાનોને ખાસ નમ્ર વિનંતી કે પ્રસાદ લીધા વિના કોઈ ન જાય. અને સૌ ભાઈઓને સ્વયંસેવકોને કામમાં સહકાર આપે એવી નમ્ર વિનંતી.